નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્રદેશ 24 ગુજરાતી અને હું છું આપની સાથે ઝંખના દવે। આજે આપણે વાત કરવી છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના લોકમિજાજ વિશે। તો ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ ધીરે ધીરે જામી રહ્યો છે। રાજકીય પક્ષો, નેતાઓ અને કાર્યકરો ચૂંટણી લડવા માટે ટિકિટની વ્યવસ્થામાં પડ્યા છે। તો બીજી તરફ રસ્તા, પાણી, વીજળી, ગટર અને શૌચાલય જેવી સામાન્ય માણસને સીધી અસર કરતી સુવિધાઓ હજુ પણ જેમની તેમ છે। ત્યારે પ્રદેશ 24 ગુજરાતીએ અમદાવાદના દાણી લીમડા વોર્ડમાં જઈને સ્થાનિકો તેમના કોર્પોરેટરના કામકાજથી ખુશ છે કે નહીં અને હજુ પણ તેઓ કઈ કઈ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે તે જાણવા માટે પ્રયત્ન કર્યો। તો જુઓ પ્રદેશ 24 ગુજરાતીની આ વિશેષ રજૂઆત લોકમિજાજનો એપિસોડ। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ જામેલો છે ત્યારે પ્રદેશ 24 ગુજરાતી આવી ગયું છે અમદાવાદના દાણી લીમડા વિસ્તારમાં। દાણી લીમડા વિસ્તારની અંદર આપણે લોકોની સમસ્યાઓ શું છે જાણીશું, તેમની સાથે વાત કરીશું અને તેઓ કેવા પ્રકારના કોર્પોરેટર ઈચ્છે છે તેના ઉપર આપણે છે એ સમગ્ર વિગતે છે ચર્ચા કરવાની છે। ચાલો શરૂ કરીએ। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ ધીરે ધીરે જામી રહ્યો છે। રાજકીય પક્ષો, નેતાઓ અને કાર્યકરો ચૂંટણી લડવા માટે ટિકિટની વ્યવસ્થા કરવામાં પડ્યા છે। બીજી તરફ રસ્તા, પાણી, વીજળી, ગટર અને શૌચાલય જેવી સામાન્ય માણસને સીધી અસર કરતી સુવિધાઓ હજુ પણ જેમની તેમ છે। ત્યારે પ્રદેશ 24 ગુજરાતી અમદાવાદ શહેરના અલગ અલગ વોર્ડમાં જઈને લોકોનો મિજાજ શું છે, તેઓ તેમના કોર્પોરેટરોના કામકાજથી ખુશ છે કે નહીં અને હજુ પણ તેઓ કઈ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે તે જાણવાનો પ્રયત્ન કર્યો। પ્રદેશ 24 ગુજરાતીની ટીમ સૌથી પહેલા પહોંચી અમદાવાદના દાણી લીમડા વોર્ડમાં આવતા મજૂરગામ વિસ્તારમાં, જ્યાં એકતાનગર સોસાયટીના રહીશોએ રસ્તા, પાણી, સરકારી શિક્ષણ અને ડિમોલેશનના ભય સહિતના મુદ્દાઓ પર ખુલીને પોતાનો મત વ્યક્ત કર્યો। સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ ગુજરાતભરમાં જામેલો છે। આજે અમે અમદાવાદના દાણી લીમડા વોર્ડની અંદર છે એ મજૂરગામ વિસ્તાર આવેલો છે, ત્યાંની એકતાનગર સોસાયટીની અંદર છીએ। અમારી આજુબાજુમાં છે તમે જોઈ શકો છો સ્થાનિકો છે, આપણે તેમની સાથે જ વાત કરીએ તેઓ કેવા પ્રકારની સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે અને આવતા સમયની અંદર છે એ કેવા પ્રકારના કોર્પોરેટર છે તેઓ ઈચ્છે છે, તેમની સાથે જ આપણે વાત કરીએ અને એ જ વિશે એમના વિશે જાણીએ। શું નામ છે આપનું? મારું નામ છે ડીકે સોલંકી। હું આ વિસ્તારમાં જ મારો જન્મ થયો, આ વિસ્તારમાં મોટો થયો। સોલંકી સાહેબ, તમારા વિસ્તારમાં કેવા પ્રકારની સમસ્યાઓ છે અને અત્યાર સુધીમાં કેટલા કામો થયા છે? હજુ પણ શું લાગે છે તમને, કયા કામો એવા છે કે જે બાકી છે અને આવતા સમયમાં થવા જોઈએ? અમારા વિસ્તારની અંદર મોટામાં મોટી સમસ્યા ગીતા મંદિર મજૂર ગામમાં દરેક ચાલીઓની અંદર પાણીમાં પોલ્યુશન આવે છે, ગટરો ભરાય છે, વારંવાર રજૂઆતો કરીએ છીએ, સફાઈ થતું નથી, ટાઈમસર થતું નથી, કોર્પોરેટર શ્રી બી રજૂઆત કરે છે પણ કામ થતું નથી। આ વિસ્તારને ઓરમાયું વર્તન રાખવામાં આવે છે। ઓરમાયું વર્તન રાખવામાં આવે છે। શું નામ છે આપનું? મનોજભાઈ રેવલ। મનોજભાઈ, દિનેશભાઈએ જેમ વાત કરી કે ઓરમાયું વર્તન રાખવામાં આવે છે, કેવી રીતના ઓરમાયું વર્તન રાખવામાં આવે છે એ વિશે થોડું જણાવો। ઓરમાયા વર્તનમાં એવું છે કે વારંવાર ફરિયાદ કરવા છતાં બી એક ઘર દીઠ લગભગ 10 ફરિયાદો કરવા છતાં બી એ લોકો કામ કરવા આવતા નથી અને આવે તો બી ગટર પાણીમાં ખાલી સરિયા મારીને જાય, ડિશિલ્ડિંગનું કામ જ કરતા નથી લોકો, બરાબર। અને હેરાનગતિ એટલી બધી છે કે લોકોના ઘરમાં ખરાબ પાણી આવે છે। એટલે પાણીનો જે મુદ્દો છે એ મુખ્યત્વે છે એ મહિલાઓ સાથે સંકળાયેલો છે। તો આપણે જે મહિલાઓ અત્યારે ઉપસ્થિત છે તેમની સાથે વાત કરીએ। શું નામ છે બેન આપનું? પારુલબેન રાઠોડ। પારુલબેન, પાણીની જે વાત કરી, મનોજભાઈએ વાત કરી કે પાણી છે એ સમયસર આવતું નથી, આવે છે તો ગંદુ આવે છે, શું કહેશો આ બાબતમાં? જેમ ડીકે અંકલ અને મનોજભાઈએ કહ્યું એમ હું કહેવા માંગીશ કે પ્રાથમિક સુવિધામાં જે બી પ્રશ્નો કયા એ બધા આ ચાલીમાં તો શું પણ અમારે ટોટલી ચાલીમાં આ પ્રશ્નો છે। એમાં પાણીમાં તો સવારે જે અમારે પહેલાં 6 વાગે આવતું હતું એની જગ્યાએ તો 7 વાગે પાણી, અને બી ખાલી મોટર ચાલુ કરે ને તો જ બધાને પાણી આવે છે, બાકી પાણી કોઈને નહીં આવતું। અને બીજા જે ગટરોનું કહ્યું એમાં ગટરોમાં ઘરે ઘરે તમને હું અત્યારે હાલ જો તમે તો મીડિયાવાળા છો ને તો તમને લઈ જાઉં તો અત્યારે હાલમાં બી ડોળું પાણી આવે છે અને ગટરો ભરાયેલી જોઈને માણસો બોલાવીએ છીએ તો સરિયા મારીને જતા રહે છે। એ સિવાય બીજી કઈ સમસ્યાઓ છે જે તમને લાગે છે કે મહિલા તરીકે છે તમારે રોજે રોજ એનો સામનો કરવો પડતો હોય છે, જરૂરિયાત હોય અને છતાંય છે એનો પ્રોબ્લેમ સોલ્વ ના થતો હોય? પેલા માજીનું સાંભળો,
ગટરો સાફ કરતા નથી બરાબર. અને ગટરું ગટર સાફ નથી કરતા. હા, ગટર નથી સાફ કરતા. ઉપર હરિયા મારીને વયા જાય. અને ગટરું સાફ કરે ને તો હા. કચરું કાઢી અને કોઈ ઉપાડવા આવતા નથી. મહિનો પડ્યું રહે, ફોન કરીને થાકવી પણ કોઈ આવતું નથી. એવામાં હાંકડી જગ્યામાં હાલવું સાલવું, કોઈના ઘરે મહેમાન, કોઈના ઘરે પ્રસંગ હોય તો અમને બહુ તકલીફ પડે. અને પાણીની તો અમારો પ્રોબ્લેમ છે જ છે. પાણીનો એટલે કેવા પ્રકારનો પ્રોબ્લેમ છે પાણી? પાણીનું અમારે ડોળું પાણી આવે. અઠવાડિયું ન થાય તો તરત જ ડોળું પાણી આવે તો અમે જ્યાં ત્યાંથી ભરી આવીએ ચલવીએ છીએ. પણ કોઈ અમારું સાંભળતું નથી. અમે ઘણા અહીંયા જઈએ ગમે ત્યાં કહીએ પણ કોઈ સાંભળતું જ નથી, કોઈ જવાબ જ દેતું નથી. ઓફિસે જઈને અમે થાક્યા પણ કોઈ આવતું નથી. તો સરકાર તો એમ કહે છે કે અમે છે નળ સે જલ યોજના કરી છે ને બધાના ઘરે છે પાણી આવે છે, કંઈ પ્રોબ્લેમ નથી. એ તો કહે છે પણ કંઈ કરતા નથી. કહે તો છે, બધુંય કહે છે, બેટી બચાવો, બેટી પઢાવો, પણ કાંઈ કશું છે જ નહીં. એ પાડ્યું નથી. કહેવાનું છે પણ કાંઈ પાળવાનું નથી. આ સમસ્યા છે. હવે અમે તો આવા જો કર્યું નહીં તોય અમે જઈએ છીએ ભાડા ખર્ચી રિક્ષામાં જઈએ. આ ખાડા તો આ છે ગટરોના કર્યા નહીં પણ ચાઈ પ્લાસ્ટર નથી કર્યું. માટીના ઢગલા થાય છે, ઉંદરડા આવા છે. શું કરીએ ત્યાં? અને જ્યારે કાઢે ત્યારે ઢગલા કરીને યાદ આવે. કેટલાક યંગસ્ટર પણ છે આપણી સાથે, એમની સાથે પણ વાત કરીએ. સાહેબ, તમારી સાથે પહેલાં વાત કરીએ. એક મુદ્દો જે છે એ હમણાં જ્યારે હું સ્થાનિકો સાથે વાત કરતો હતો તેમણે એવી વાત કરી કે અહીંયા છે એ સૌથી મોટો અત્યારે જો કોઈ ભય હોય તો એ છે કે ગમે ત્યારે છે અમારા વિસ્તારની અંદર છે બુલડોઝર ફરી વળશે. શું કહેવું છે આ બાબતમાં? હા સાહેબ, એ વાત સાચી છે. એ લોકોને અત્યારે ભયભીત કરી નાખ્યા છે, વારંવાર નોટિસો આપે છે અને આ જે બુલડોઝર ફેરવવામાં આવશે એવી બધાને ભય બેસી ગયો છે. હવે લોકોને જો પ્રથમ મકાનની વ્યવસ્થા ના આપે ને એ પહેલાં ડેમોલેશન કરે તો એ વ્યાજબી નથી. આ ગરીબ માણસો ક્યાં જાય એ માટે હવે બધાને રાત દિવસ ઊંઘ નથી આવતી. અને અમે બી એક કાર્યકર્તા તરીકે ચિંતિત છે કે અમારા સમાજના અને અહીંના વિસ્તારના માણસોને આ પરિસ્થિતિમાં ન મુકાવવું પડે એ માટે અમે વારંવાર કોર્પોરેશનમાં રજૂઆત કરવા ગયા છીએ. હવે કોર્પોરેશન શું નિર્ણય રહેશે એ એના ઉપર અમે છે બધા ચિંતિત છીએ. સાહેબ, કેવા પ્રકારના કોર્પોરેટર ઈચ્છો છો તમે? સારા, મહેનતુ અને પ્રમાણિક આ ટાઈપના કોર્પોરેટર અમને મળે તો અમારા બધા સોલ્યુશન સોલ્વ થઈ જાય. બરાબર. અને આ જે ડેમોલેશનનું આ જે સરકારે જે આપેલું છે અત્યારે એના માટે તો આખી વિસ્તારના ચાલીના માણસોને ઊંઘ નથી આવતી. તો આનું સત્વરે આ લોકો તાત્કાલિક જે બી નિર્ણય લેવો હોય લઈ અને આ લોકોને વૈકલ્પિક વ્યવસ્થા આપી અને પછી કરે એવી અમારી સૌની માંગણી. દલિત વિસ્તાર છે તો મને લાગે છે એજ્યુકેશનનો પણ એક બહુ મોટો મુદ્દો છે. કેવા પ્રકારની સ્કૂલો છે અને કેવી રીતે છે અહીંયા શિક્ષણનું છે? આપણે તમને પૂછીએ કેવી સ્કૂલો છે તમારે ત્યાં અહીંયા? સરકારી સ્કૂલો બધી પૂરતી સુવિધાઓ છે? શિક્ષકો છે? શિક્ષકો છે, હા, ભણાવવાનું સારું છે. સારું છે ભણાવવાનું. હા, સ્કૂલો સારી છે. અચ્છા, અત્યારે આરટીઈની અંદર છે એડમિશન ચાલી રહ્યું છે, મળી રહે છે એવું લાગે છે તમને બધાને? એમાં શું છે કે જે ગરીબને એવા માણસો હોય ને એને જ એડમિશન એ આપે છે, એટલે દરેકને એડમિશન મળતું નથી. તમે કંઈ કહેવા માંગો? હા, હું એ કહેવા માંગતો હતો કે અમારા વિસ્તારની ગૌતમનગર પાસેની શાળા હતી કોર્પોરેશનની, એ અત્યારે તોડી નાખવામાં આવી છે. એ તો બીજી ઘણી શાળાઓ તોડી નાખવામાં આવી. કાંકરિયા 5-6ની શાળા પણ તોડી નાખવામાં આવી, ત્યાં મેદાન કરી. તો અમારા બાળકો જે આ વિસ્તારના ભણતા હતા તે સ્કૂલોની અંદર એમને હવે કઈ જગ્યાએ જવું અને અમારે એમને કેટલા દૂર મૂકવા એ અમારા માટે એક મોટો પ્રશ્ન થઈ ગયો છે. બાળકોને દૂર કઈ જગ્યાએ મૂકવા? આ નજીકની શાળાઓ તો બધી તોડી નાખવામાં આવી છે. તો આ મોટો એક પ્રશ્ન છે. સ્કૂલો સારી છે કે ખરાબ છે પ્રશ્ન પછી છે, પણ સ્કૂલો જ નથી રહી તો પછી શું કામનું? વિદ્યાર્થીઓ અમારા બાળકો ક્યાં ભણવા જાય એ મોટો અમારા માટે પ્રશ્ન ઊભો થયો છે. કોર્પોરેટરના ધારાસભ્ય લોકો તો અમારી જોડે આવે છે, હળી ભણીને કામ બી કરે છે, પણ એ વિરોધ પક્ષના નેતા હોવાથી અમારા લોકોના કામ થતા નથી. અધિકારીઓ સાંભળતા નથી. ઓરમાયું વર્તન રાખે. જે આપણે સ્કૂલની વાત કરી, શિક્ષકોની વાત કરી, તો મ્યુનિસિપાલિટી સ્કૂલના શિક્ષકોને SIRની કામગીરી સોંપી દીધી, પછી વસ્તી ગણતરીની કામગીરી સોંપશે. તો આપના જે છોકરાઓ ભણવા જાય છે એને ભણાવશે કોણ? એમનું ભણતર, એજ્યુકેશન બગડી રહ્યું છે. એમનો ક્યાંથી વિકાસ થશે? આ વિસ્તારની અંદર 2 થી 3 મ્યુનિસિપાલિટી સ્કૂલો અત્યારે તોડી નાખી છે, ઓછી કરવામાં આવી રહી છે. તો જશે ક્યાં ભણવા આ વિસ્તારના છોકરાઓ? અને આ વિસ્તાર ગરીબ વિસ્તાર, સ્લમ એરિયા, અહીંયા ઓરમાયું વર્તન રાખીને ગમે ત્યારે મ્યુનિસિપાલિટી નોટિસો આપી દે છે.
તમારા ઘર તોડી નાખશું, તમને આમ કરી દઈશું. કોઈ આખી રાત સૂતું નથી, કેટલા સમયથી કોઈને ઊંઘ આવતી નથી. એટલે વૈકલ્પિક વ્યવસ્થા આપ્યા સિવાય કોઈ પણ જાતનો નિર્ણય કમિશનરશ્રી કે મ્યુનિસિપલના અધિકારીઓ ના લે અને આ વિસ્તારના ગરીબ લોકો જોડે ઓરમાયું વર્તન ના રાખો, એ જ આશા. અને બીજું એ કેવું હતું કે જે અત્યારે અમે છેલ્લા 70 વર્ષથી, મારા પોતાના જે અત્યારે 50 વર્ષ થાય, પહેલાંના અમારા ગઈડાઓ રહે છે અને અત્યારે જે આટલી વસ્તી, એક મા બાપના બીજા 5 છોકરા હોય, હવે આ ઝૂંપડપટ્ટીમાં રહીને મોટા થયા હોય, અમને એકદમ જ બધાને બેઘર કરવા નોટિસો 3 વાર આવી ગઈ. અત્યારે એના ઉપર અમારા બધા રાત દિવસ જાય છે. હવે કે બીજા મહિનામાં આવશે, ચોથા મહિનામાં નોટિસો પર નોટિસો નાખો. પબ્લિક બધી ખાધા પીધા વગર હેરાન થાય છે, બધે દોડી છે જ્યાં મોકલે ત્યાં. પણ અમારે એવું તમારે કહેવાનું છે કે જેમ ડીકે અંકલે કઈ વૈકલ્પિક સુવિધા આપીને પછી જ અમારા મકાનનું જે પણ કંઈ કરે નિરાકરણ તો અમને ગમશે અને અમારા લોકોના બધાના ઘર સહી સલામત રહેશે. અમારા અહીંના બંને આરોગ્ય ભવન તોડી નાખવામાં આવેલા છે ને જે વૈકલ્પિક વ્યવસ્થા આપી ઘણી દૂર છે. જો મારે ત્યાં આરોગ્ય મેળવવા જવું હોય તો મારે ભાડું ખર્ચીને જવું પડે. બીજી વસ્તુ કે અમારે જે 2 સ્કૂલો હતી એ પણ રીડેવલપમેન્ટમાં છે ને સ્કૂલોમાં પણ શિક્ષકો નથી. હવે શિક્ષકો કૂતરા ગણવા જાય છે, માણસો ગણવા જાય છે. આંગણવાડીઓ બધા મતદાર યાદી તૈયાર કરવાના કામ શિક્ષકો કરે. તો જે અમારા વર્ગ છે જેને શિક્ષણ મળ્યું જ નથી, આજે બ્રાહ્મણોની 20મી પેઢી ભણે ત્યારે અમારા દલિતોની બીજી પેઢી ભણે છે આજે, તોય અમારે શિક્ષણથી વંચિત જ રહેવું પડે છે. જો મારે શિક્ષણ મેળવવું હોય તો મારા ખીચાના પૈસા ખર્ચી તો અમને શિક્ષણ મળશે. દાણી લીમડા વોર્ડમાં આવેલી સુતરિયાની ચાલી અને એકતા નગરમાં વર્ષો જૂની પાણીની લાઈનો અને ઉભરાતી ગટરની સમસ્યાને લઈને સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. દરરોજ ઉભરાતી ગટરોને લઈને અહીંયા બાળકો, વૃદ્ધો અને મહિલાઓમાં રોગચાળાની ભીતિ સેવાઈ રહી છે. અગાઉ પણ અહીંયા ગટરના પાણી સાથેનું ગંદુ પાણી પીવાના પાણીની લાઈનમાં ભળી જવાથી અનેક લોકો બીમારીનો શિકાર થયા હતા. સ્થાનિક લોકોનું કહેવું છે કે અહીંયા સાંકડી શેરીઓમાં લોકોના ઘરો નીચેથી પાણી અને ગટરની લાઈનો નીકળતી હોવાથી વર્ષો જૂની લાઈનોનું રિપેરિંગ હવે મુશ્કેલ બન્યું છે. અમદાવાદના દાણી લીમડા વોર્ડનો આ વિસ્તાર છે, મજૂરગામ એરિયા છે અને એકતા નગર નામની સોસાયટી છે. તમે જોઈ શકો છો કેટલો સાંકડો વિસ્તાર છે. એક વ્યક્તિ જે છે કદાચ કોઈ સામાન અથવા તો કોઈ વસ્તુ ઉચકીને આવતો હોય તો એની સામે કોઈ વ્યક્તિ આવતું હોય તો પણ છે એની સામેથી પસાર થઈ શકે એટલી પણ જગ્યા નથી. તમે જોઈ શકો છો સાંકડી આ જે જગ્યા છે તેની અંદર છે એ 1થી વધારે મકાનો છે. જો 2 ઘર જે છે એની સામે છે બારણા ખોલવામાં આવે તો પણ છે એ વ્યક્તિ છે એમાંથી પસાર ના થઈ શકે એટલી સાંકડી આ જગ્યા છે. અને આ સાંકડી જગ્યાની અંદર જ છે એ 20થી 25 ઘરો આવેલા છે. અહીંયા આપણી સાથે જે છે બહેનો છે જેમનું કહેવાનું એવું છે કે ગટરનો સૌથી મોટો ઇસ્યુ છે અને પીવાનું પાણી જે છે એ ડહોળું આવે છે અને તેના કારણે જે છે એ છેલ્લા કેટલા વર્ષથી જે છે તેઓ પાણીનો જે છે પીવાનું પાણી છે તેની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. આપણી સાથે પારુલબેન છે, આપણે એમની સાથે જ વાત કરીએ. પારુલબેન, પાણીની તમે વાત કરી કે પાણી જે છે એ ડહોળું આવે છે, કેટલા સમયથી આ પ્રોબ્લેમ છે અને એના માટે કોઈ રજૂઆત તમે કરેલી સ્થાનિક કોર્પોરેટરને, એની થોડી વાત કરો. માટલા ફૂલ પ્રોગ્રામ કર્યો, માટલા ફૂલ. પછી દક્ષિણ ઝોનમાં ગયા પબ્લિક લઈ, પછી રજૂઆત બધે આપી, બધા બિલ પેલા પહોંચવા આપીએ ને આપણે, એ બી બધું અમારી પાસે છે. માણસો આવા ખરા, બંધ થવાનું હરિયા નાખીને જતા રહે અને બસ કે પછી આજે ચાલીનો અભાવમાં, જગ્યાનો અભાવ હોય, ગમે તો હોય, પણ જે ગટર લાઈન હોય ને એની ઉપરથી પાણીની લાઈન આપેલી છે. એટલે બહુ આ પ્રશ્ન જ્યાં સુધી આનું નિવારણ નહીં આવે ત્યાં સુધી આ પ્રશ્ન તો ઊભો જ રહેવાનો છે. હવે એ લોકોને એવું કહેવાનું થાય છે કે તમારા જે ઓસરીમાં જે અમારી ઓસરી ને એમાંથી લાઈન છે તો તમારા ઘર તોડવા પડશે. અચ્છા, એટલે પાણીની લાઈન જે છે એ રિપેર કરવી હોય તો એના માટે ઘર તોડવા પડે. આ અડધી ઓસર તો પછી આ લોકો પાછા કેવી રીતે કરવા? તો એક તો રૂમ હોય ને આટલી જગ્યા હોય, એટલે આ રીતનો પ્રશ્ન છે. એટલે એ લોકો કે અમે કઈ રીતે કામ કરીએ? તો આનો કોઈ એમની પાસે ઉકેલ નથી? ઉકેલ છે, ઘર તોડવાનું કહે છે તો અમે તમારું કામ કરીએ. તો અત્યારે બિચારા ગરીબ માણસ ખાવાનું કરે, મોંઘવારીમાં કરે. અચ્છા, આપણી સાથે બીજા પણ બહેનો છે, આપણે એમની સાથે પણ વાત કરીએ. બેન, પાણીની સમસ્યા છે બહુ મોટી છે. પાણી પારુલબેને કીધું એ પ્રમાણે કે પાણી છે ડહોળું આવે છે, શું કેવું છે આ બાબત? ડહોળું પાણી આવે છે
અને ઉંદરડા મોટા ખાડા પાડી દીધા છે અને પાણી બહુ મોડું આવે છે અને 1 કલાક અડધો કલાક જ માંડ આવે છે પાણી. એટલે સવાર સાંજ 2 ટાઈમ આવે છે કે એક? સવારે એક જ ટાઈમ આવે છે પાણી, 7 વાગે આવે છે અને અડધો કલાક આવે છે અને બંધ થઈ જાય છે અને ડોળું આવે છે પાણી ખરાબ. તો સ્થાનિક જે કોર્પોરેટર છે એમને તમે આ બાબતમાં કોઈ રજૂઆત કરી કે નહીં? હવે કરવી છે તો આ ગટરના હરિયા મારી વ્યા જાય છે, હરિયા મારી વ્યા જાય છે કરવી બહુ ખરાબ. હા તો બીજા પણ બેન આપણી સાથે છે, એમની સાથે વાત કરી. બેન, પાણી ખરાબ આવે છે, શું કેવું? પાણી ડોલમાં ભરી રાખીએ છીએ ને તો આખી સાર વ્હાઈટ થઈ જાય ડોલમાં અને 2 દિવસથી પેટની તકલીફ થઈ ગઈ છે તો હું ઘરે શું 2 દિવસથી આરામ આવતો નથી. અને જ્યાં દવાખાને ગઈ ને ત્યાં 7 થી 8 બહેનો દવા પાણીની આ તકલીફના કારણે જ લેવા આવેલા હતા. એ દવાખાના બધી બહેનોના આ જ પ્રોબ્લેમ હતો, પેટની જ તે અમારા વિસ્તારના જ તે બધા. તો પાણી ખરાબ આવે છે તો પછી હવે પીવાનું પાણી છે તમે ક્યાંથી લાવો છો? એ જ પીએ છીએ, ક્યાં જઈએ અમે? અને અમારી પાણીની લાઈન ગટરમાં થઈને જાય છે. બોલો હવે આપણે એવું પાણી પીએ? સરકાર ખુદ પીશે ગટરની લાઈનમાંથી પાણી જશે તો? એટલું ગંદકીનું આવે છે ને એ ન પૂછો વાત. તો અમે નો હોય એમને રાખીને પીવી છીએ કે અડધું વયું જાય તો એ નહીં ડોળું જ પાણી આવે છે. અમારે આમાં રહેવું કેમ, રાંધવું કેમ, ખાવું કેમ? અમારે કોણ અમારો હાલ કરવા વાળું છે અત્યારે? ક્યાં સરકાર તો એમ કહે છે કે અમે ચોખ્ખું પાણી આપીએ છીએ. સરકાર આવે ને અહીંયા, સરકાર એક દાણા આવે ને કોઈ દી ચેકઅપ કરવા તો આવતા નથી. ખાલી આ નકરી એમ કે તમારે શું ભરાણું છે ગટરમાં, આમાં પાણીની ટાંકીમાં હું કોઈ ડોળું પાણી આવે છે તો એ ફાળી બાટલી ભરીને વયા જાય, પછી કાંઈ ફરીવાર ઉકેલ આવે નહીં એનો. એટલે અમારે તો આ જીવવું મુશ્કેલ છે. એટલે તમે કહો છો ગટર તૂટી ગઈ છે, ક્યાં તૂટી ગઈ છે, કેવી રીતે તૂટી ગઈ છે? જો હું કાઢું, આ બોલો જો પ્રોબ્લેમ એવી છે ને સાહેબ કે અમારા ગટર હે ને ભરાઈ જાય એટલે કેટલી વાર અમે અરજી આપવા જાવી ને ત્યારે એ લોકો આવે એટલે એક જણની જ સાફ કરો અને બીજા બધાનું પડી રહે. ગારો તો લઈ જ નથી જતા, એ અમારે નાખવા જવાનું એવું અહીંયા કનો હોય છે. અરજી કરવા જાવી એટલે એવું ક્યાંય એવી અમારે બધી પ્રોબ્લેમ છે. બોલો શું કરવાનું હોવા આમાં? તો તમે જ્યારે છે તો આવતું નથી, અમારે મોટરથી પાણી ખેંચવું પડે તો લાઇટ બિલ કેટલું આવે છે તો શું કરવાનું હોવા અમારે એનું? તો કેવા નેતા તમે પસંદ કરશો અને કેવા કોર્પોરેટર જોઈએ તમારે? અમે તો એવા નેતા પસંદ કરવી કે અમારું કામ મસ્ત થવું જોઈએ, બીજું તો કાંઈ નહીં. કામ કરીને વયા જાય એવા નેતા અમારા નથી જોતા. કામ અમારું થવું જોઈએ, બીજું કાંઈ નહીં. પાણીની સુવિધા કરી દે, ગટરની કરી જાય, બધું કરી જાય તો અમે માનવી. અમારે પ્રોબ્લેમ એક છે, વારે ઘડી અમારે ગટર લાઈન ઉભરાય છે અને કોઈ ધ્યાન દેતું નથી. એને એક જે કોઈ કામ કરવા આવે છે એ એવી રીતે કામ કરીને જતું રહે છે, ખાલી ફોટા પાડીને રજૂઆત કરે છે કે અમે કામ કરીએ છીએ, બાકી કોઈ અમારી ચાલીમાં પ્રોપર કામ થતું નથી. અને બીજું કે જે કોઈ ગટર સાફ કરવા આવે એ 2-3 દિવસ એમનામ કચરો મૂકીને જતું રહીશ, કોઈ સાફ સફાઈ કરવા આવતું નહીં. જ્યારે વોટ લેવું હોય તો ઘરે પગે લાગે છે, બાકી અમારા ચાલીમાં ગમે એવી તકલીફ હોય ત્યારે કોઈ અમારા કોઈ ધારાસભ્ય કોઈ પણ XYZ ભાજપ હોય, કોંગ્રેસ હોય કે આપ હોય, કોઈ જોવા આવતું નથી. અમારે એટલું પાણીમાં તકલીફ છે કે વારે ઘડીએ છોકરાને હોસ્પિટલમાં લઈ જઈએ છીએ. અને બીજું કે ખાવાનું પીવાનું ગમે એવું રાંધવી ગમે એવું કરી કોઈ સ્વાદ હોતો નથી. પાણીમાં એટલી બદબુ હોય છે અને વારે ઘડી અમારે ગટરનો પ્રોબ્લેમ છે અને વારે ઘડી પીવાનો પાણીનો પ્રોબ્લેમ છે. આમાં શું એવું છે સાહેબ કે આ લોકો જોઈને જતા રહે છે, કોઈ આવતું નથી જોવા. અને નાના છોકરાઓ છે, પથરા નાખતા નથી, પડી જાય, બધું જોવાનું ને સાહેબ. અને ગટરની અરજી આપી છે પણ આવતા નથી સાહેબ. 2-3 વાર આપી અરજી પણ કોઈ આવતું નથી સાહેબ. હવે ચૂંટણી આવી, હા ચૂંટણી આવી ને એટલે કેવું સાહેબ, ચૂંટણી આવી એટલે બધા આવશે. હવે એમને વોટ લેવાના છે એટલે આવશે જ 2 હાથ જોડીને. તમે કેવા કોર્પોરેટરને પસંદ કરશો? એ તો કે જે કામ સારું કરે એને જ પસંદ કરાય ને સાહેબ. પાણી આવતું નથી અને ગંદુ પાણી આવે, કાદવ એક ટાંકીમાં જોઈ લો અને પથરા નાખવાય કોઈ ન આવે, ગટર તૂટેલી છે, પાણી તો 2 મોટર બાળવી તારે પાણી આવે છે, પાણી તો આવતું જ નથી. જો આવીને બધા વયા જાય છે અને મત આવે ને તારે જ આવો, બધા ચૂંટણી આવે તાર કે હવે હાલો, ત્યાં સુધી કોઈ જોવા આવતું નથી કાંઈ કે પાણી આવશ્યક નથી આવતું, કાંઈ જ નહીં. બસ બધું એ તો જોઈને વયા જાય છે, પથરાય નાખવા કોઈ આવતું નથી, હરખા કરવા કોઈ ન આવે. આ મીટર એ તો કે અમારા કામ નહીં, ગટરવાળા આવે તો કે અમે ગટરવાળા જ છીએ, પાણીવાળા આવે તો કે અમે પાણીવાળા જ છીએ. એમ જ તે બીજાને ક્યાં એમ કે અમે એ કામ નહીં કરતા, આવું કહીને જતા રહી તો બધાય. તો આ વખતે મત આપવા જશો તો શું બાબત ધ્યાનમાં રાખશો? મત લેવા તો આ બધા અહીં પ્રચાર કરવા આવે એટલે બોલવાનું બૈરા ને બધું.
પરચા લેવા આવવું હોય તારે આવો, પછી તો કોઈ દેખાતા જ નથી કોઈ કે હાલો આ ચાલીમાં શું છે, કે પાણી આવશ્યક નથી આવતું, ગંદુ આવક શું છે, કાદવવાળું પાણી અમારી ટાંકીમાં જુઓ ભાઈ તમે કે કાદવવાળું પાણી છે ને આખી ટાંકી કાદવની જ ભરી છે. આપણા દેશમાં જાહેર શૌચાલય સારી સ્થિતિમાં હોય તેવું ભાગ્યે જ બને છે. મોટા ભાગે સરકારી ટોયલેટ પગ પણ ન મૂકી શકાય તે હદે ગંદા હોય છે. જો કે દાણી લીમડા વોર્ડમાં આવેલી સુતરિયાની ચાલીમાં એવું ટોયલેટ જોવા મળ્યું જેમાં જવા માટે ન તો દરવાજો ખુલી શકે તેમ હતો કે ન તો તે ટોયલેટનો કોઈ ઉપયોગ કરી શકે એમ હતું, કેમ કે આખું ટોયલેટ જ કોઈએ માટી ભરીને બ્લોક કરી દીધું હતું અને એએમસી તંત્રને તેની કોઈ જાણ સુદ્ધા નહોતી. અમદાવાદના દાણી લીમડા વોર્ડની અંદર મજૂરગામ વિસ્તાર અને ગીતા મંદિર જે એરિયા કહેવાય છે તેની અંદર સુતરિયાની ચાલી આવેલી છે. અમે હાલ એ જગ્યાએ ઉપસ્થિત છીએ. મારી પાછળ તમે જોઈ શકો છો એક સરકારી શૌચાલય છે. સ્થિતિ કેવી છે એના વિશે અમારે કશી કંઈ કહેવાની જરૂર નથી. તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો તેમાં છે તમને વસ્તુ સ્પષ્ટ દેખાઈ રહી છે. ત્યાં જવા માટેની છે એ કોઈ પણ પ્રકારની છે વ્યવસ્થા નથી. આખો જે પણ શૌચાલય છે તેનો જે મૂળ દરવાજો છે ત્યાંથી જે છે એ માટી નાખીને પૂરી દેવામાં આવેલો છે અને એના જેટલા પણ દરવાજા છે એ માટીના કારણે છે પૂરાઈ ગયેલા છે અને તેના કારણે છે એ સ્થિતિ એવી પેદા થઈ છે કે કોઈ પણ વ્યક્તિ છે આ શૌચાલયનો ઉપયોગ કરી શકે એવી સ્થિતિમાં નથી. સવાલ એ થાય કે આટલી મોટી જગ્યાની અંદર છે જ્યારે સરકારી ટોયલેટ છે એ ઊભું કરવામાં આવતું હોય છે ત્યારે એવી એક અપેક્ષા હોય છે કે લોકો તેનો ઉપયોગ કરે અને સરકાર પણ છે એને વ્યવસ્થિત રીતે એનો છે જાળવણી રાખે. પણ અહીંયા જે દ્રશ્યો આપણે જોઈ રહ્યા છે તે ખૂબ જ છે ચોંકાવનારા છે, કારણ કે આ પરિસ્થિતિમાં છે આપણે હજી સુધી છે ક્યાંય એવા ટોયલેટ આપણે જોયા નથી કે જેની અંદર છે એ દરવાજાનો છે અડધો દરવાજો છે એ પૂરેલો હોય અને ત્યાં જે છે એ આટલી હદે છે માટી ખડકાયેલી હોય. સવાલ એ થાય કે આ જે શૌચાલય છે તે અને આવી પરિસ્થિતિમાં છે એ લાવવા માટે છે એ જવાબદાર કોણ છે? દાણી લીમડા વોર્ડના સ્થાનિકોને રસ્તા, પાણી, વીજળી, શૌચાલય જેવી પાયાની સુવિધાઓ કરતા પણ સૌથી મોટો ભય ડિમોલિશનનો સતાવી રહ્યો છે. સ્થાનિકોનું કહેવું છે કે આ એક એવો મુદ્દો છે જેને લઈને તેમને મહિનાઓથી ઊંઘ નથી આવતી. તેમને સતત ભય સતાવી રહ્યું છે કે તેમની પાસે દસ્તાવેજ હોવા છતાં પણ આ વિસ્તાર મોકાની જગ્યાએ હોવાથી કોર્પોરેટ્સના લાભ માટે થઈને એએમસી તંત્ર ગમે ત્યારે તેમના ઘર તોડી પાડશે અને તેમને બેઘર કરી મૂકશે. સ્થાનિકોનું કહેવું છે કે તેમના ઘર કાયદેસરના હોવા છતાં પણ એએમસી તંત્ર દ્વારા તેમને એકથી વધુ વાર ડિમોલિશનની નોટિસ ફટકારવામાં આવી છે. પ્રોબ્લેમમાં અમારે એ છે કે વર્ષ 2 વર્ષની આસપાસ અમારે એક નોટિસ આપી ગયા પહેલાં, કોઈને ખબર નથી. પછી આ તો અમે નોટિસ જોઈ અને પાછળ નામ જોયા તો એમાં 60 જણા હતા. શરૂઆતમાં લગભગ 7, 8, 9 જ જણા, પછી પાછળથી અમે જોયું તો લગભગ 60 જણા. હવે 60 જણામાં તો જેના ઝૂંપડા નથી એના નામ છે, પણ અમારી સુતરિયા ચાલીમાં દસ્તાવેજવાળા મકાનો છે. અમારા દસ્તાવેજવાળાને કહે છે કે તમારું તોડવામાં આવશે, બરાબર. એનો કોઈ બીજો ઉલ્લેખ કરતા નથી કે ભાઈ ક્યારે તોડવામાં આવશે, શાના માટે તોડવામાં આવશે, એવું કંઈ ઉલ્લેખ કરતા નથી. બસ તમને નોટિસો ઘરે ઘરે આપી જઈશું એટલા 2-4 સવાલ કરી એમનો ભગાડી દે છે, બરાબર. બીજો કોઈ આગળ કંઈ એનો ઉપયોગ કરતા નથી અને નોટિસો આપ્યા. હવે અમે તો એવા ડરમાં રહી છીએ ને કે અમને એમ થાય કાલે નોટિસ આવી જશે તો અહીંથી કાલે મકાન ખાલી કરીને જવું પડશે. જઈએ તો ક્યાં જઈએ, બીજે ક્યાંય ભાડે મકાન મળતા નથી. અમને અહીંયા એવી સુવિધા છે કે અમારે બધું નજીક પડે છે, રોડે નજીક, બધું નજીક. અને બીજી એ કે અમારા 80 વર્ષની આસપાસના દસ્તાવેજ છે, તો એ દસ્તાવેજ ખોટા કે પછી આ નોટિસ ખોટી? મારે એ છે, મારો જન્મ આ ચાલીમાં થયો છે. મારા દાદા મતલબ 4-5 પેઢીથી અહીંયા જ છે બધા. અને છેલ્લા 2 વર્ષથી મ્યુનિસિપલ કોર્પોરેશનથી નોટિસો આવે છે, જાહેર નોટિસો, જેમાં કહેવામાં આવે છે કે તમે આ મ્યુનિસિપલ કોર્પોરેશનની જમીનમાં ઇનલીગલ રહી રહ્યા છો. છેલ્લા 4-5 પેઢીથી મારા બાપ દાદા રહી છે, એ લોકોને ઇન્કમ ટેક્સનો વેરો આવે છે, એ લોકો પાસે 7-12ના દાખલા છે, એ લોકો પાસે બધી રીતના પુરાવા છે, દસ્તાવેજ છે, મેપ છે, તો પણ છતાં આ જમીન ઇનલીગલ કેમ નહીં થાય? તમે સીવેજ લાઈન આપી છે, તમે પાણીની લાઈન પ્રોવાઈડ કરી છે લોકોને, તમે એએમસીની લાઇટો છે ગલીમાં,
તો પણ છતાં તમે ઇનલીગલ કઈ રીતે આને જાહેર કરી શકો છો અને રીતનું વળતર આપશો કે રીડેવલપમેન્ટ થશે તો અમારા માટે રીડેવલપમેન્ટ છે કે અહીંયા કોઈ સરકારી સ્કીમ લાગુ કરવામાં આવશે કે પછી કોઈ બીજું એવું કઈ જ રીતની જાણ કરવામાં નથી આવી. અને સુતેરા ચાલીના તમામ વડીલો બધા મળીને અમે દક્ષિણ વિભાગ ઝોનના મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસમાં જઈને આવ્યા હતા. ત્યાં અમને એટલું કહેવામાં આવ્યું કે તમારું હાલ જ્યારે ઘરે ઘરે નોટિસ આવશે ત્યારે 100% તમારું પાકું છે કે ડિમોલિશન તમારું પાકું છે, પણ આ હર 6 મહિને તમે જે નોટિસો આપો છો એનું અમારે શું સમજવું? કેમ કે અમે બધા રોજ કામ ધંધે જવાવાળા લોકો છીએ. અમને બીક લાગે છે કે રાત્રે અમે કામ પર હોઈએ, ઘરે મમ્મી ને પપ્પા એ લોકો એકલા હોય ને આ લોકો એકદમથી આવે કે ખાલી કરી દો, તો અમે લોકો ક્યાં જઈશું? કઈ રીતે સામાન કાઢીશું? અને અહીંયા કમસે કમ કેટલા 200 ઘરની આસપાસ હશે, એ બધા ક્યાં જશે? અને અહીંયા અમુક લોકો તો રોજ કમાઈને રોજ ખાવાવાળા લોકો છે, એ લોકોનું શું? અને છેલ્લા આટલા 60-70 વર્ષથી જે લોકો રહી રહ્યા છે એ લોકોની પાસે પૂરા દસ્તાવેજ છે, તોય છતાં આને ઇનલીગલ કેમ કહેવામાં આવે છે? ગુજરાતમાં કાગળ પર દારૂબંધી છે, પરંતુ પોલીસ અને ભ્રષ્ટ અધિકારીઓને કારણે કોઈ વિસ્તાર એવો નથી કે જ્યાં દારૂ ન વેચાતો હોય. દાણી લીમડા વિસ્તાર પણ દારૂની બદીમાંથી બાકાત નથી. સ્થાનિકોનું કહેવું છે કે બુટલેગરો અને પોલીસની મિલીભગતના કારણે અહીંયા દારૂના દૂષણે તો માજા મૂકી છે. અનેક પરિવારોમાં દારૂ અને તેના કારણે સર્જાતી સમસ્યાઓથી અનેક લોકોના મોત થયા છે. મોટો મુદ્દો દારૂનો છે. દારૂનો મુદ્દો છે. અમારા ગીતા મંદિર વિસ્તારમાં ઓછામાં ઓછા 5,000 મકાનો હશે, જેની હું માનું ત્યાં સુધી 4,000 મકાનમાં હરેક ઘર દીઠ એક છોકરો યંગ દારૂમાં ગુજરી ગયેલા છે. એ સિવાય એટલું બધું દુઃખના કોઈ પણ કારણોસર તમે એક ઘર છોડીને એક ઘર જાશો તો આપઘાતનો અમારા વિસ્તારમાં મળશે, આપઘાત કરેલી મળશે. આ બહુ મોટી સમસ્યા છે. ગટર પાણી આ બધી સમસ્યા તો ઘણી બધી છે, પણ આ મુદ્દો અત્યારે હાલ મોટો છે કે દારૂ અમારા વિસ્તારમાં ખૂબ વેચાણ અને ખૂબ પીવાવાળી છે. દાણી લીમડા વિસ્તારમાં છેલ્લી 2 ટર્મથી કોંગ્રેસના કોર્પોરેટરો ચૂંટાય છે, પરંતુ સ્થાનિકોનું કહેવું છે કે વિપક્ષના હોવાના કારણે તેઓ તેમના કામ કઢાવી શકતા નથી. પરિણામે તેમની સ્થિતિ તો જેમની તેમ જ છે. રસ્તા, પાણી, ગટર જેવી પ્રાથમિક સુવિધાઓ અને દરેક નાના મોટા સરકારી કામ માટે તેઓ કોર્પોરેશનની કચેરીના ધક્કા ખાઈને થાકી જાય છે. સરકારી બાબુઓને પ્રસાદ ધરાવ્યા વિના કોઈ કામો થતા જ નથી. આવી સ્થિતિમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં દાણી લીમડા વોર્ડના મતદારો કોના તરફ ઢળે છે તે જોવાનું રહેશે. દાણી લીમડા વોર્ડની અંદર જે છે એ ગીતા મંદિર વિસ્તાર છે અને ત્યાં જે છે એ છેલ્લી 2 ટર્મથી છે એ કોંગ્રેસના કોર્પોરેટર ચૂંટાય છે. તેમ છતાં પણ આપણે જોયું કે રસ્તા, પાણી, વીજળી, શૌચાલય જેવી સમસ્યાઓ છે એ આજે પણ યથાવત છે. જોવાનું એ રહેશે કે આગામી જે પણ ચૂંટણી છે અને તેના જે પરિણામો આવે છે તેમાં અહીંના જે મતદારો છે તે કોને મત આપે છે. કેમેરામેન બિપિન અમીન સાથે નરેશ મકવાણા, પ્રદેશ 24 ગુજરાતી, અમદાવાદ.